હેલો, કેમ છો મારા વાલા દોસ્તો? મળતી માહિતી મુજબ રેવન્યુ તલાટીના નવા અપડેટ્સ મળી રહ્યા છે. પરીક્ષા હવે ખૂબ જ નજીક આવી રહી છે, દિવસો બહુ ઓછા છે. રાત થોડી ને વ્યસ્ત જાજા જેવી સ્થિતિ છે. પરંતુ એક બાજુ ખુશી પણ છે કે આતુરતાથી રાહ જોઈ રહ્યા તે રેવન્યુ તલાટીની ભરતી. હવે તંત્ર ઝડપથી ભરતી પ્રક્રિયા પૂરી કરવા તરફ જઈ રહ્યું છે. પરીક્ષાની સંભવિત તારીખ કઈ છે? અંતિમ દિવસોમાં અગત્યનું શું વાંચન કરવાનું છે? અત્યારે પ્રિલિમ્સ સાથે મેન્સ કરાય કે નહીં? અને ખાસ કરીને સ્માર્ટ સ્ટ્રેટેજી કેવી રાખવી જેથી ચોક્કસ સફળતા મળી શકે? આ બધી બાબતોની આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. જો દોસ્તો તમે પણ રેવન્યુ તલાટીની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો ખાસ તમારા માટે ગેમ ચેન્જર સાબિત થવાનો છે. તો મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી જોજો. જો દોસ્તો તમે પણ આપણી ચેનલ પર નવા હો તો એક વિડીયોને એક નાનકડી લાઇક આપીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલા મોટી અપડેટની વાત કરીએ તો મિત્રો પરીક્ષા હવે એક જ મહિના કરતાં પણ ઓછા સમયમાં યોજાઈ શકે છે. સંભવિત તારીખ 14 સપ્ટેમ્બર દેખાઈ રહી છે. પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવાશે. સમય 3 કલાકનો રહેશે. સરકારે તૈયારી શરૂ કરી દીધી છે. દરેક સેન્ટર પર સીસીટીવી કેમેરા અને મોનિટરિંગ અને શાળાઓની પસંદગી કાર્યક્રમ જેવી બાબતો પૂરજોશમાં ચાલી રહી છે. અંદાજિત આગામી 10 દિવસમાં સેન્ટર પણ જાહેર થઈ જશે. હવે રાહ જોવાનો સમય નથી દોસ્તો, હવે કાઉન્ટડાઉન ચાલી રહ્યા છે. આશા રાખું કે તમારી પ્રિપેરેશન પણ સારા મોડમાં ચાલી રહી હશે. હવે સૌથી અગત્યની વાત કે મિત્રો એક્ઝામ સ્ટ્રક્ચર વિશે. રેવન્યુ તલાટીની ભરતીમાં 2 સ્ટેજ છે. તેમાં પ્રથમ છે પ્રિલિમ એક્ઝામ જે MCQ ટેસ્ટ આધારિત રહેશે. જ્યારે બીજી છે મેન્સ એક્ઝામ જે વર્ણનાત્મક પ્રકારની રહેશે. જેમાં પ્રિલિમ્સમાં તમારે માત્ર ક્વોલિફાય કરવાનું છે, જે ઓફલાઈન મોડમાં MCQ આધારિત રહેશે. જેના માર્ક્સ પર કટ ઓફ પર આધારિત રહેશે. જેના માર્ક્સ ફાઇનલ પરિણામમાં પણ ગણાશે નહીં. મેન્સ એક્ઝામ સિલેબસ જે ડિસ્ક્રિપ્ટિવ પ્રકારની છે, જેના માર્ક્સના આધારે ફાઇનલ પરિણામ બનશે. એટલે મેન્સમાં કોન્ટેન્ટ ડેપ્થ જરૂરી છે. પણ હાલ પ્રથમ પ્રાયોરિટી તો મેન્સ ક્લિયર કરવી હોવી જોઈએ. કારણ કે સમય બહુ ઓછો છે. જો પ્રિલિમ્સ એક્ઝામ પાસ નહીં થાય તો મેન્સ સુધી પહોંચવાનો સવાલ જ નથી. તો આજની સ્ટ્રેટેજીમાં આપણે ફર્સ્ટ ફોકસ પ્રિલિમ્સ એક્ઝામ પર કરીશું. હવે મિત્રો સમય બહુ ઓછો છે. જોવામાં આવે તો હવે એક જ મહિના કરતાં પણ ઓછો સમય છે. સાથે પ્રિલિમ્સ અને મેન્સ બંને સ્ટેજનું સિલેબસ પણ ખૂબ જ વિસ્તૃત છે. તો દોસ્તો તમારો પ્રશ્ન હશે કે ભાઈ હવે ઓછા દિવસોમાં કેવી રીતે સ્માર્ટ પ્રિપેરેશન કરવી જેથી આપણે આસાનીથી પ્રિલિમ પરીક્ષા પાસ કરી શકીએ. તો દોસ્તો આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક્શન પ્લાનની વાત કરીશું. જેમાં પ્રથમ વાત કરીએ દરેક વિષયના ગુણભાર મુજબ વેઇટેજને ઓળખો. ખાસ વાત કરીએ કે સિલેબસને તમારા ડેસ્ક પર કે ટેબલ પર નજર સામે હોવું જોઈએ. જેમ જેમ વંચાઈ જાય એમ ટીક માર્ક કરો અને વધુ ગુણભારવાળા વિષયોને પ્રથમ કવર કરો. ઓથેન્ટિક બુક GCRT કે NCERT કે તમે જે પણ પબ્લિકેશનની બુક વાંચતા હોય એમાં પણ એ સિલેબસના ટોપિક હોવા જોઈએ. એ મુજબ વાંચન કરો. માટે પહેલું ધ્યાન તો હાઈ સ્કોરિંગ વિષય પર રાખજો. માત્ર યુટ્યુબના વિડીયો લઈને ના બેસી રહેતા કોઈ પણ ફ્રી મેગા લેક્ચરમાં પડ્યા વગર બુક્સથી વાંચન કરજો. કારણ કે બુક સિવાય ઉદ્ધાર નથી. ત્યારબાદ વાત કરીએ ડેલી ટાઈમ ટેબલ રૂટીનની. તમારા મનગમતા વિષયોની જેમ કમ્ફર્ટેબલ લાગે એવી રીતે દિવસમાં 3 ભાગમાં વહેંચી નાખો. કઠિન લાગતા હોય અથવા ઓછું ફાવતા હોય તેવા વિષયોને વધારે સમય આપો. જેમ કે ગણિત હોય કે અંગ્રેજીને વધારે ભાર આપો. એક્ઝામના અંતિમ દિવસો છે એટલે મિત્રો કોઈ પણ સ્ટ્રેસ કે એન્ઝાઇટીમાં આવ્યા વગર હળવા માઇન્ડ સાથે પૂરતી ઊંઘ લો અને સારો પૌષ્ટિક આહાર લેશો. જેથી સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે. સાથે ઓછામાં ઓછી 9 થી 10 કલાક ઇફેક્ટિવ પ્રિપેરેશન તો કરવી જ પડશે. ત્યારબાદ વાત કરીએ રિવિઝન ફરજિયાતપણે કરજો. મિત્રો ગમે તેટલું વાંચન કરશો પણ રિવિઝન નહીં કરીએ તો એ બધું વ્યર્થ છે. રિવિઝન એ પણ સફળતાનો મહત્વનો હિસ્સો છે. માટે અંતિમ દિવસોમાં રિવિઝન ઉપર પૂરેપૂરું ભાર આપશો. હવે જે ટોપિક તમને કઠિન લાગે છે, ઓછું ફાવે છે અથવા હજુ સુધી વાંચ્યું નથી એ ટોપિકને પકડવા કરતાં જે આવડે છે અથવા સ્કોરિંગ માર્ક્સ છે એને વારંવાર રિવાઇઝ કરજો. નવા ટોપિક શીખવાના બદલે જે આવડે છે એને 2-3 વાર રિવાઇઝ કરો. મોટા થોતા વાંચવાના બદલે ટુ ધ પોઈન્ટ વાંચવા પડશે. હવે બધું ડિટેલમાં વાંચવા બેસશો તો બધું કવર નહીં થાય. માટે શોર્ટ નોટ્સ કે ફોર્મ્યુલા શીટ તૈયાર રાખો. જેનું અંતિમ ઘડીએ વાંચન કરવાથી પણ બધું યાદ આવી જશે. ત્યારબાદ વાત કરીએ મોક ટેસ્ટ, PYQs, પાસ્ટ યરના ક્વેશ્ચન્સ પેપર સોલ્વ કરો. મિત્રો છેલ્લા 10 થી 15 દિવસમાં માત્ર રિવિઝન અને મોક ટેસ્ટ ઉપર ભાર આપવું પડશે. દર 2 દિવસે એક મોક ટેસ્ટ આપો. આ ટેસ્ટ 3 કલાકના પેપરમાં ટાઈમ મેનેજમેન્ટ સાથે આપો અને પ્રેક્ટિસ કરો જેથી એક્ઝામ દરમિયાન સમય પણ ના ખૂટે. સાથે રોંગ આન્સરનું એનાલિસિસ કરો જેનાથી ઓછા ફાવતા ટોપિક પર વધારે ભાર આપો. પાછળના વર્ષોના અને વર્તમાનમાં ગૌણ સેવા દ્વારા લેવાય એક્ઝામના PYQs સોલ્વ કરો અને સમજો કે ભરતી બોર્ડ કયા ટોપિક પર વધારે ભાર આપે છે. યાદ રાખજો 3 કલાકનું પ્રશ્નપત્ર છે એટલે પેપર લેવલ મોડરેટ ટુ હાઈ રહેશે. તો ઇઝી પેપર આવશે એવી ખોટી ધારણા છોડી દેજો. એટલે સખત અને સતત અને સ્માર્ટ સ્ટ્રેટેજીથી પ્રિપેરેશન કરવી પડશે. હવે વાત કરીએ એવી ભૂલો જે ઉમેદવાર વારંવાર કરે છે. આવી કોમન મિસ્ટેક્સને ફરજિયાતપણે એવોઇડ કરવાની છે. જેની વાત કરીએ તો લાસ્ટ દિવસોમાં નવા ટોપિક્સનું વાંચન કરવું, સોશિયલ મીડિયામાં સ્ક્રોલિંગમાં સમય બગાડવો, મોક ટેસ્ટ ના આપવી, રિવિઝનને અવગણવું, દોસ્તો સાથે ગામની પંચાયત કરવી કે ગપ્પા મારવા, આ બધા મોજ શોખને થોડા દિવસ માટે સાઈડમાં મૂકવા પડશે. મિત્રો સિલેબસ વિસ્તૃત છે એટલે આ તમામ બાબતોની ફરજિયાતપણે એવોઇડ કરવી પડશે. ત્યારે જ સિલેબસ કવર થશે. અમુક મિત્રો લાઇબ્રેરીમાં 10 થી 12 કલાક બેસી રહેતા હોય છે પણ એક્ઝામ દરમિયાન કંઈ યાદ આવતું નથી. એટલે માત્ર પુસ્તકો પકડીને બેસવાથી યાદ નહીં રહે. એના માટે સ્માર્ટ સ્ટ્રેટેજીથી પ્રિપેરેશન કરવી જ પડશે. માટે માત્ર વાંચવાથી પાસ નહીં થવાય. PYQs હોય, MCQ કે દાખલાઓ સોલ્વ કરવાથી કે લખીને તૈયારી કરવાથી કોન્ફિડન્સ પણ આવશે અને પરીક્ષા સમયે પ્રશ્નના જવાબ પણ યાદ આવશે. મિત્રો આ ભરતી માત્ર નોકરી મેળવવાની નથી. આ એક કસોટી છે કે તમે કેટલા ડિસિપ્લિન છો કે કેટલા ડેડિકેટેડ છો.
મિત્રો, સ્પર્ધા બહુ કઠિન છે. હજારો ઉમેદવારો છે, જ્યારે સીટો જૂથ પ્રમાણમાં છે. પણ સીટ માત્ર તેને જ મળશે જેણે છેલ્લા દિવસોમાં નિયમિતપણે 100% ફોકસ સાથે મહેનત કરશે. યાદ રાખજો, સમય બહુ ઓછો છે, પણ સ્માર્ટ સ્ટ્રેટેજી સાથે સફળતા 100% શક્ય છે. તો મિત્રો, આ હતા રેવન્યુ તલાટી એક્ઝામના નવા તાજા અપડેટ્સ, સિલેબસ ઓવરવ્યૂ અને 20-25 દિવસ માટે સ્માર્ટ પ્રિપેરેશન સ્ટ્રેટેજી. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો તમારા પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. સાથે વિડીયોને લાઇક કરીને તમારા જેવા બીજા એસ્પિરન્ટ્સને પણ શેર કરજો, જેથી એ લોકોને પણ સાચી માહિતી મળે. અને આપણી ચેનલ સ્ટ્રોંગ વિઝનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અહીં તમને ઓથેન્ટિક અપડેટ, સ્માર્ટ ગાઈડન્સ અવારનવાર મળતું રહેશે. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. ધન્યવાદ. જય હિન્દ.